અલ્લુણા વ્રત ફરજિયાત છે કે નહીં? 90% લોકોને સાચું ખબર નથી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી એક વખત આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ હિન્દુ વ્રત કથામાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે એક ખૂબ જ મહત્વપૂર્ણ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે અલ્લુણા વ્રત કોણે કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું, કેટલા દિવસ કરવું, વ્રત કરવું ફરજિયાત છે કે નહીં, અને જો ન કરીએ તો શું થાય? તો ચાલો આજે આ બધા પ્રશ્નોના સ્પષ્ટ જવાબ જાણી લઈએ. જો અમારો વિડીયો ગમે તો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો. અલ્લુણા વ્રત કોણે કરવું? અલ્લુણા વ્રત શું છે? મિત્રો, અલ્લુણા વ્રત એટલે કે મીઠા વગરનું ભોજન લેવું. આ વ્રત ખાસ કરી અને ચૈત્ર મહિનામાં કરવામાં આવે છે. આ વ્રતમાં દિવસમાં એક ટાઈમ મીઠા વગરનું ભોજન લેવાય છે અને બાકી સમયમાં ફળહાર લેવાય છે. અલ્લુણા વ્રત કોણે કરવું? આ વ્રત મુખ્યત્વે કુંવારી યુવતીઓ, પરિણીત સ્ત્રીઓ બંને કરી શકે છે. કુંવારી યુવતીઓ માટે સારો જીવનસાથી મળે અને પરણેલી સ્ત્રીઓ માટે અખંડ સૌભાગ્ય અને પરિવારનું સુખ મળે. પરંતુ આજના આ સમયમાં કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી આ વ્રત કરી શકે છે. અલ્લુણા વ્રત ક્યારે કરવું? આ વ્રત ચૈત્ર માસમાં કરવામાં આવે છે. આખા 30 દિવસ કરવું શ્રેષ્ઠ ગણાય છે. જો શક્ય ન હોય તો 5 દિવસ, 3 દિવસ અથવા ઓછામાં ઓછો 1 દિવસ પણ કરી શકાય છે. મહત્વ ભક્તિ અને શ્રદ્ધાનું છે. કેવી રીતે? સવારે વહેલા ઉઠવું, સ્નાન કરી અને ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી. દિવસમાં એક ટાઈમ જમવું. શું ખાઈ શકાય? તો કે રોટલી મીઠા વગરની, દૂધ દહીં, ફળ, કેળા, સફરજન વગેરે, ભાત મીઠા વગરના, બટેટાનું શાક મીઠા વગરનું, ફરાળી વસ્તુ બિન મીઠુંવાળી. અને શું ન ખાવું જોઈએ? મીઠું એટલે કે નમક, બહારનું જંક ફૂડ ન ખાવું. શું આ વ્રત ફરજિયાત છે? મિત્રો, આ વ્રત ફરજિયાત નથી. આપણી ધાર્મિક પરંપરામાં કોઈ પણ વ્રત જબરદસ્તી માટે નથી. તે હંમેશા શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે કરવાનું હોય છે. ન કરીએ તો શું થાય? જો કોઈ વ્યક્તિ આ વ્રત ન કરે તો તેને કોઈ પાપ લાગતું નથી. પરંતુ જો શ્રદ્ધાથી કરે તો તેનું પુણ્ય ફળ પણ મળે છે. એટલે કે વ્રત ન કરવું ખોટું નથી, પણ કરવું એ ઉત્તમ છે. તો ખાસ ધ્યાન રાખવું. આજના સમયમાં ગરમી વધારે હોય છે. મીઠા વગર ખાવાથી શરીરમાં કમજોરી આવી શકે છે. બીપી લો થઈ શકે છે. ડિહાઇડ્રેશન થઈ શકે છે. તો પોતાની તબિયત પ્રમાણે જ વ્રત કરવું. જો શરીર સાથ ન આપે તો વ્રત ન કરવું. માત્ર કથા સાંભળવાથી પણ પુણ્ય મળે છે. વ્રતનું ફળ: અખંડ સૌભાગ્ય, સુખ, શાંતિ, સારો જીવનસાથી, પરિવારનું સુખ, ભગવાન શિવ પાર્વતીનો આશીર્વાદ. તો મિત્રો, આ હતી અલ્લુણા વ્રતની સંપૂર્ણ માહિતી. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. તો બોલો હર હર મહાદેવ, પાર્વતી માત કી જય. ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આભાર.